શું કે મિત્રો તમારે પણ આવી રીતે બેનર લગાડવું છે યુટ્યુબમાં તો કાંઈ જ કરવાની જરૂર નથી। પહેલાં સૌપ્રથમ આપણે છે ને બેનર લગાડી તો જોઈએ આપણે કઈ રીતે બેનર આવી રીતે સેટ થાય છે। ઘણા મિત્રો કહે કે આવી રીતે બેનર લાગતું નથી, તો આજે આપણે લગાડીને ટ્રાય મારી જોઈએ। પિક્સેલ એપ એપ્લિકેશન ખોલીશું અને 3 ડોટ ઉપર ક્લિક કરીને જે આપણે બેનર બનાવેલું હોય એ ઇનપુટ કરવાનું છે। એની પહેલાં આપણે ઇમેજની સાઇઝ નક્કી કરવાની છે। ઇમેજની સાઇઝ યુટ્યુબ બેનર મુજબ રાખવાની, જે 16:9 છે। તો મિત્રો પ્લસના આઇકન ઉપર ક્લિક કરી ફ્રોમ ગેલેરી તેમાંથી યુટ્યુબનું આપણે જે બેનર બનાવ્યું હતું તે ક્લિક કરવાનું છે। આ બેનરને સેન્ટરમાં રાખવાનું છે મિત્રો, બંને બાજુથી, બે બાજુથી અને ઉપર નીચેથી સેન્ટરમાં બેનર હોવું જોઈએ। અને આપણે સેન્ટરમાં ગોઠવી દઈએ। પછી એક્સપોર્ટ ઇમેજમાં પહેલાં સાઇઝ જોઈ લઈએ કે આ સાઇઝ કઈ સાઇઝનું છે, 16:9નું તો હોવું જોઈએ। પછી એક્સપોર્ટ ઇમેજ ઉપર ક્લિક કરીને તે સેવ ટુ ગેલેરીમાં ઇમેજ ડાઉનલોડ કરી નાખવાની। પછી કાંઈ કરવાની જરૂર નથી મિત્રો, યુટ્યુબ ચેનલ ખોલો અને ચેનલનું ઓપ્શન દબો। એડિટ ચેનલમાં બેનરનું આઇકન દબીને તેમાં બેનરનો ફોટો સિલેક્ટ કરવાનો છે, જે આપણે ઇનપુટ કરેલું, જે આપણે સેવ કરેલી રહી એમાંથી ઝૂમ આઉટ કરી નાખવાનું અને સેટ કરી દેવાનું છે। આ રીતે મિત્રો બેનર લાગી જાય છે। તમારે પણ જો કાંઈ વાંધો આવતો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે રવિ પરમાર ઓફિશિયલ ચેનલ સબસ્ક્રાઈબ કરો।